20 જાન્યુઆરી 2012 રોજ શુક્રવાર હોય તો 20 જાન્યુઆરી 2013 રોજ એના પછીના જ વર્ષે કયો વાર હોય? મોટાભાગે એ ભૂલ થતી હોય કે +1 કરી દે લોકો કે વર્ષ બદલાય એટલે +1 થાય, પણ યાદ રાખવું જ્યારે લીપ યર 2012 અને 28 થી પૂરું ના થાય, 29મી ફેબ્રુઆરી પણ આના પછી જ આવવાની, 20 જાન્યુઆરી પછી. તો 20 જાન્યુઆરી થી 20 જાન્યુઆરી 2013 લઈશું તો +1 તો દર વર્ષે સામાન્ય વર્ષમાં બદલાય અને બીજો એક 29મી ફેબ્રુઆરીનો દિવસ આવે એટલે +1 ના થાય પણ શું બનશે? +2 બનશે. એટલે કે જો 20 જાન્યુઆરી 2012 શુક્રવાર તો 20 જાન્યુઆરી 2013 શું થશે? રવિવાર. કેમ? તો +1 તો થશે જ અને સાથે 29 ફેબ્રુઆરી લીપ યર, એટલે કે જ્યાં લીપ યર વચમાં આવતું હોય ત્યાં +2 કરવા, તો શુક્રવાર હતો તો +2 કર્યા તો બની ગયો રવિવાર. એટલે જવાબ આવશે ઓપ્શન સી. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.